કચ્છમાં ઈંધણ ભરાવા લાંબી લાઈનો લાગી છે। ભુજ માધાપરના પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી રહી છે। વાહન ચાલકો વહેલી તકે ઈંધણ ભરાવા માટે ઉમટી પડ્યા છે। પંપ પર કાર, બાઇક અને ટ્રકોની લાંબી કતારો લાગી છે। વાહનોની લાઈનો છેક રોડ સુધી પહોંચી છે। ઈંધણની અછતની અટકળોથી આ ભીડ વધી ગઈ છે। કેટલાક પંપ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે તો પંપ સંચાલકો દ્વારા વ્યવસ્થા જાળવવા માટે પ્રયાસો હાથ ધરાયા છે। સ્થાનિકોમાં ઈંધણ પુરવઠા અંગે ચિંતા વધી છે। શાંતિ ચાલુ છે। આમ 4 વાગ્યાથી ઉભા છીએ વેટિંગમાં, પણ ડીઝલની લાઈન છે, બાકી અહીંયા આસપાસ દુકાનોમાં ટ્રાફિક થાય છે અને નળ સર્કલ છે એટલે આમ ગાડી વધારે ઊભી રહે છે તો દુકાનદારોને પણ ટ્રાફિક છે એટલે ડીઝલ આપણે ભરી નથી શકતા। અત્યારે ચાલુ કરી છે તો અત્યારે લાંબી કતારો ચાલુ છે। અત્યારે સૌથી વધારેમાં વધારે હેરાન થતા હોય તો ડ્રાઈવર અને પંપ માલિક અને ભરવા વાળા માણસો, કારણ કે આટલી બધી તંગી છે અને માણસો એટલા હેરાન થાય છે કે કોઈ હદ પાર વગર। અત્યારે તો જે નિયમ પ્રમાણે દેતા હશે 50-100 લીટર એ આપે છે પંપ વાળા, બાકી તમારા સિટીને ખબર હોય, અમને શું ખબર હોય એમ। અત્યારે જેટલો જથ્થો મળશે તો આગળ જતો નહીં તો કઈ નહીં, કાંઈ નહીં, સિટી કશે રાખી સુઈ જાવ તો સુઈ જશું। જે ખપે તો ખપતું હોય એટલું મળતો નથી। અત્યારે થાણે જાય છે 3000 નો મળશે, થાણેથી રિટર્ન ગાડી કેવી રીતના થશે? અત્યારે કેટલો જથ્થો મળી રહ્યો છે? કાંઈ નથી, અત્યારે 2-3000 નો મળશે। અત્યારે કેવું કરશો? પછી વળી આગળ ક્યાં ત્યાંથી ત્યાં લાઈનમાં ઉભા રહેશે। અત્યારે કેટલા વાગ્યાથી ઉભા છો તમે? સવારના 11 વાગ્યાથી। જે પ્રમાણે અમને ઉપરથી સપ્લાય મળે છે એ પ્રમાણે અમે બધાને સપ્લાય કરીએ છીએ। જે સ્ટોક આવે છે એ જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી વિતરણ ચાલુ રાખીએ છીએ અને રોજે રોજ સ્ટોક મળે જ છે। જેટલો સપ્લાય આવે એ પ્રમાણે અમે બધાને વિતરણ કરીએ। એ પ્રમાણે અમારું કોટા સિસ્ટમ છે એ પ્રમાણે અમને અમારા સેલ આધારિત અમને કોટો મળે છે। એ જે મળે છે એ અમે બધાને આપીએ। પેટ્રોલ ડીઝલની અછતને લઈને અત્યારે જોવા જઈએ તો લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે અહીંના ભુજ તાલુકાના માધાપર હાઈવે વિસ્તારના છે। અત્યારે રાત્રિના અત્યારે 11-11:30 વાગ્યાનો સમય છે અને અત્યારે લાઈનો અત્યારે નજરે પડી રહી છે। ખાસ કરીને ડીઝલ ભરાવવા માટે મોટી સંખ્યામાં અત્યારે જોવા જઈએ તો અત્યારે ટ્રક ચાલકોની કતારો અત્યારે જોઈ શકાય છે અને લોકોને પણ પરેશાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ અત્યારે નિર્માણ થવા પામી છે। આ સમસ્યા છેલ્લા 2 દિવસથી વધવા પામી છે। પરિણામે અત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જેટલો જથ્થો જોઈએ તેટલો જથ્થો અત્યારે મળતો નથી, એ પણ એક હકીકત છે। ત્યારે જોવા જઈએ તો પરેશાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ અત્યારે સર્જાઈ છે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હાલ જ્યાં જુઓ ત્યાં અત્યારે ટ્રક ચાલકોની લાઈનો અત્યારે દ્રશ્યમાન થઈ રહી છે। ભુજથી માંડીને કંડલા સુધી અત્યારે જોવા જઈએ તો જ્યાં પણ પેટ્રોલ પંપ આવેલા છે ત્યાં પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ખાસ કરીને લોકોને પરેશાનીનો સામનો અત્યારે કરવો પડે તેવી સ્થિતિ ઊભી થવા પામી છે। જેટલો પૂરતો જથ્થો જોઈએ તેટલો પૂરતો જથ્થો મળતો નથી, તે પણ એક હકીકત છે। ત્યારે પેટ્રોલ અને ડીઝલની આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ થશે તે આવનારો સમય કહેશે। ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આ સીધા દ્રશ્યો અત્યારે માધાપર હાઈવે વિસ્તારના છે, જ્યાં ટ્રકોની અત્યારે લાઈનો લાગેલી અત્યારે નજરે પડી રહી છે। ખાસ કરીને અત્યારે રાત્રિના અત્યારે 11:30-12 વાગ્યાનો સમય છે, જ્યાં આ જ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થવા પામી છે અને જોવા જઈએ તો આવનારા દિવસોમાં જો આ પરિસ્થિતિ રહી તો અનેક જે ધંધાર્થીઓ છે તેના પર પણ અસર પડશે, તે પણ એક હકીકત છે। એમાં રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ।